ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. એ ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં કાલે આપણે જોયું કે તૃણાવર્તને ભગવાન કૃષ્ણ મારી નાખે છે, ઉદ્ધાર કરી દે છે. પછી તૃણાવર્તની છાતી ઉપર ભગવાન કૃષ્ણ રમતા હોય છે, ત્યાંથી ગોપીઓ એને ઉપાડે છે. તૃણાવર્તને ઓલા કૃષ્ણ ભગવાનને ઉપાડીને જશોદાને આપે છે અને પછી બધા જશોદાને વઢે છે. ગોપીઓ ખાસ જશોદાને વઢે છે કે તને લાલાનું પાલન કરતા નથી આવડતું. આવડા નાનકડા લાલાને તે એકલો મૂકી દીધો, તને આમ ન થયું, તને તકલીફ ન પડી, તને દુઃખ ન થયું. ગોપી વઢે છે. તો યશોદાજી શું કહે છે કે હે બહેનો, તમે છે ને એવું કેમ બોલો છો? એ કે તમે ખબર નથી કે મેં લાલાને એટલે નીચે મૂક્યો કે લાલો છે ને ગિરિરાજ પર્વત જેવો ભારે થઈ ગયો હતો. એટલો બધો ભાર વધી ગયો હતો લાલાનો કે મારે એને નીચે મૂકવો પડ્યો, અને મેં નીચે મૂક્યો ને આ વંટોળિયો એને ઉપાડીને લઈ ગયો. નહીતર મારે એને એકલો મૂકવો જ નહોતો. તો હવે આવી વાતો કોઈ વિશ્વાસ કરે? જેમ નાનકડા ગોવાળિયાઓએ કીધું તું કે કાનુડાએ લત મારી અને આ ગાડું ઉથલી ગયું, તો કોઈ ગોવાળિયાએ એનો વિશ્વાસ નહોતો કર્યો. એમ જશોદા આવું બોલે છે ને, તો જશોદાની વાતનો ગોપીઓ વિશ્વાસ કરતી નથી, કારણ કે કોઈ માનવા તૈયાર જ નથી કે કાનુડો ભગવાન છે અને કાનુડામાં આવી શક્તિ હોય. ઈ માનવા જ કોઈ તૈયાર નથી. બ્રજ તો બ્રજ જ હતું. ખરેખર બ્રજ તો માધુર્યનું ઘર છે. ત્યાં કૃષ્ણએ અનેક ચમત્કાર દેખાડ્યા, તો એ વ્રજવાસીનો એક જ ભાવ હતો કે કૃષ્ણ અમારા છે, અમારા પોતાના છે. એવું એને એક ભાન થતું હતું. મતલબ નકર ગિરિરાજ ગોવર્ધન ઉપાડી લે રતલી આંગળી ઉપર અને હાથથી સુધી બધા વ્રજવાસી ગિરિરાજની તળેટીમાં હોય, તો હવે તો ખબર પડી જાય છે ને કે ભગવાન છે. તોય વ્રજવાસી એને ભગવાન નહોતા માનતા. એમ જ માનતા હતા કે અમારો પ્રાણ પ્રિયતમ છે, અમારો કાનુડો છે, અમારું સર્વસ્વ છે. એટલે તો આપણે બધા કૃષ્ણ કૃષ્ણ નામ જપી અને એ બધા કનૈયો કનૈયો કરતા હોય. કારણ કે આપણા માટે ભગવાન છે એટલે કૃષ્ણ છે, અને ગોપીઓનો તો પોતાનો હતો એટલે ગોપી એને કૃષ્ણ નહીં પણ કનૈયો કહીને જ બોલાવતી. એટલે તો ઓલું ગીત આવે છે ને, કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસુ રે. મતલબ કાનજી તો તારી માં કેસે, કારણ કે તું તારી માનો વાલો છોકરો છો, એટલે માં તો દીકરાને કાનજી કહીને બોલાવશે, પણ અમે તો તને કાનુડો કાનુડો જ કરશી, જી નહીં લગાડી, કારણ કે તું અમારો છું. ભગવાન હોવા છતાંય ગોપીઓ કાનુડા પાછળ માન વાચક શબ્દ લગાડતી નથી. જી કે ભાઈ કે એવું કઈ લગાડતી નથી, સીધી કાનુડો જ બોલતી. એ કાનુડા અહીંયા આવ, મારું આ કામ કરી દે. કાનુડો કહીને જ બોલાવતી ગોપી. કારણ તો કે ગોપીઓ માટે કાનુડો તો કાનુડો જ હતો, એટલા માટે બધા કાનુડો કહીને બોલાવતા. તો ગોપીઓ વિશ્વાસ નથી કરતી. ગોપીઓ શું કે છે, અરે યશોદા રેવા દે, ખોટું બોલવાનું રેવા દે. કે તારા મનમાં તારા છોકરા પ્રત્યે દયા જ નથી, તારા મનમાં તારા છોકરા પ્રત્યે કોઈ માયા નથી. કે હજી તો દૂધ પીતું બાળક છે, ફૂલ અને રૂ જેવું કોમળ બાળક છે, અને એને તો ગિરિરાજ જેવું કે ભલા આવડું બાળક ગિરિરાજ જેવું ભારે શા માટે થઈ શકે, ક્યારે થઈ શકે? ગોપીઓ માનતી નથી, માનવા તૈયાર નથી. અને આ જ વ્રજની લીલાનું રસ છે કે ત્યાં કોઈ ભગવાન માનવા તૈયાર નથી. તો નારદજી કહે છે કે બાળક કૃષ્ણ ઘરે આવી ગયા છે, અને સાદા નરવા ઘરે આવી ગયા છે, એટલે નંદ આદિ ગોપને અને ગોપીઓને ખૂબ જ હરખ છે કે અમારો લાલો જીવતો જાગતો પાછો આવી ગયો, મૃત્યુના મુખમાંથી પાછો આવી ગયો. એટલે ગોપી ગોવાળિયાઓને નંદ બાબાને અતિશય હરખ છે. એ બધા લોકો કાનુડાની જ ચર્ચા કરતા હતા કે કાનુડો કેમ બચી ગયો, આટલે ઊંચે આકાશમાંથી પડ્યો તો ઓલો રાક્ષસ મરી ગયો, અને કાનુડો બચી ગયો, તો કેમ કાનુડો બચી ગયો હશે? એની જ ચર્ચા ચાલતી હતી વ્રજની અંદર. ઓ બ્રજ તો બ્રજ જ છે,
વ્રજમાં તો આજે કૃષ્ણએ લીલા કરી નથી કે આખા વ્રજમાં એની ચર્ચા થઈ નથી. જે કૃષ્ણ લીલા કરે એની વ્રજમાં ચર્ચા થવા માંડે, કૃષ્ણ જે લીલા કરે એના ગીત બનવા માંડે અને પછી વ્રજવાસીના મુખે બસ કૃષ્ણના કીર્તન અને કૃષ્ણ ચર્ચા ચાલુ થઈ જાય છે. શું વાત છે! કૃષ્ણ લીલાનો રસ જ એવો છે. એ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર નામના ગૌડીય સંપ્રદાયના આચાર્ય તો એવું લખે છે કે એક વખત હિમાલયથી એક સંત આવ્યા બ્રજની અંદર. એ તપસ્વી હતા, મોટા બધા તપસ્વી હતા. એ બ્રજની અંદર આવ્યા તો બ્રજની અંદર એ તપસ્વી આવ્યા ને એટલે એને કીધું કે મારે એક રાત માટે નંદગાંવમાં રોકાવાનું છે. તો કોઈનું ઘર છે વૈષ્ણવને રોકાવા દઈએ એવું કોઈ ઘર છે? તો બધા ક્યારે તમે શું વાત કરો છો? આ અમારા ગામના મુખિયાજી નંદબાબા જ વૈષ્ણવોની સેવા કરે છે અને બધા વૈષ્ણવોને પોતાના ઘરે રોકે છે કે તો એના ઘરે તમે રોકાઈ જાઓ. નંદબાબાએ કીધું હા હા મારા ઘરે રોકાઈ જાઓ, મારા ઘરે મને તો વૈષ્ણવો આવે ને અતિશય ગમે એટલે મારા ઘરે તમે રોકાઈ જાઓ. નંદ બાબાને વૈષ્ણવો બહુ ગમતા ને જેને વૈષ્ણવો નથી ગમતા એ ભક્તિ નહીં કરી શકે. તમારા ઘરે વૈષ્ણવો આવે તો હરખ થવો જોઈએ કે ચાલો ભક્તોના પગલા આજે અમારા ઘરે થયા, હરખ થવો જોઈએ. તો વાત આપણે એ હાલતી હતી કે આપણે કઈ વાત હાલતી હતી? હા, નંદ બાબાના ઘરે ઓલો સન્યાસી આવ્યો તો નંદ બાબાની સન્યાસી શું કહે છે, અરે નંદ બાબા તમે તો વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયા કે વ્રત બની ગયા કે હવે તમારે ભજન જ કરવું જોઈએ કે અને વ્રત થઈ ગયા તો હજી તમે ગામની સરપંચ પણ જ કરો છો કે. તો નંદ બાબા હસે છે, હસીને એમ કે મહારાજ પેલા મને એ પ્રશ્નનો જવાબ આપો કે તમે સન્યાસી શા માટે બન્યા? એ જવાબ આપો કે તમે સન્યાસી શા માટે બન્યા? તો કે અમે સન્યાસી એટલે બન્યા છીએ કે અમે બધોય સમય પ્રભુનું ભજન કરી શકીએ, 24 કલાક પ્રભુનું ભજન કરી શકીએ એટલે સન્યાસી બન્યા છીએ. તો નંદબાબા હસતા હસતા કહે છે તો અમારા વ્રજમાં કોઈને સન્યાસી બનવાની જરૂર નથી, કારણ કે અમારા વ્રજમાં તો 24 કલાક કાનોડાની જ ચર્ચા છે. કાનોડાએ શું કર્યું, કાનોડાએ શું કર્યું એની જ ચર્ચા છે. ઘરે જાય તો છોકરા ગોપીઓ છોકરાઓને પૂછે છે કે આજ તમારા કાનુડાએ શું લીલા કરી? નંદ યશોદા કાનુડો ઘરે આવે છે તો એ જ પૂછે છે બેટા આજે જંગલમાં શું લીલાઓ કરી? બધી જગ્યાએ કાનુડાની જ પૂછપરછ ચાલુ છે અને બધી જગ્યાએ કાનુડાની જ લીલાઓ ચાલુ છે. કૃષ્ણ તો વ્રજવાસીઓના રોમે રોમમાં વણાઈ ગયો છે. એટલે કૃષ્ણની ચર્ચા જ્યાં થતી હોય ને ત્યાં સંન્યાસની જરૂર નથી, કારણ કે કૃષ્ણ ચર્ચાજી સંન્યાસનું મુખ્ય લક્ષણ છે. સંન્યાસ લીધો અને મુખ્ય કૃષ્ણ ચર્ચા ન આવી તો તમારો સંન્યાસ બેકાર છે, નિરસ છે. ભલે કદાચ તમને મુક્તિ મળી જશે પણ રસ નહીં મળે. રસ તો છે કૃષ્ણ ચર્ચાની અંદર. એટલે નંદાબા કહે છે ભાઈ અહીંયા કોઈને સંન્યાસ લેવાની જરૂર નથી, અહીંયા તો બધા 24 કલાક કાનુડો જ કરે છે, કૃષ્ણ ચર્ચા જ કરે છે. ત્યારે ઓલા સંન્યાસીને એમ થયું કે અહીંયા આપણી દુકાન હાલવાની નથી, અહીંયા તો જેટલા બોરિયા બિસ્તરા પેક કરીને જેટલા જલ્દી ભાગી જાય ને એટલું જ સારું. અને ઓલા સંન્યાસીની દુકાન હાચું કાચ ત્યાં વ્રજમાં હાલતી નથી અને એ બોરિયા બિસ્તરા પેક કરીને બીજા દિવસે વયો પણ ગયો. તો બ્રજ પ્રદેશ એવો છે કે જ્યાં કથા કીર્તન મુખ્ય સાધન છે. અહીંયા ધ્યાન ને યોગ ને આન તેન એની કઈ જરૂર નથી. અરે કૃષ્ણ ચર્ચામાં જ એટલી મજા છે ને કે ધ્યાન યોગ કોણ કરવા નવરું છે. અને હું તો એમ કહું છું કે ધ્યાનીનું જેવું ધ્યાન નહીં લાગતું હોય ને એવું ધ્યાન ગોપીઓનું કાનુડામાં લાગતું. ઓલા ધ્યાની તો જ્યોતિનું ધ્યાન કરી કરીને મથીને મરી ગયા એમ, તો એ જ્યોતિનું ધ્યાન ન થયું. પણ અહીંયા ગોપીઓ કૃષ્ણમાં એટલી તન્મય છે કે કામ કરવાનું ભૂલાઈ જાય છે, કામ બગડી જાય છે તો એ ખબર પડતી નથી. એવી કૃષ્ણ લીલામાં બધી ગોપીઓ તન્મય બની ગઈ છે. કૃષ્ણ જેટલી તન્મયતા આપે છે ને એટલી તન્મયતા જ્ઞાન ને સાધન આપતા નથી. એટલે જ્ઞાન આદિ સાધનનો ભરોસો કરવો જોઈએ નહીં. કૃષ્ણ કીર્તન કરો, કૃષ્ણ લીલાઓને ગાવ અને કૃષ્ણની લીલાઓનું ચિંતન મનન કરો. એનાથી મોટું સાધન સંસારમાં બીજું એકેય નથી.
તો વ્રજવાસીઓ બધા કૃષ્ણ ચર્ચા કરવા માંડ્યા કે એલા એ આપણો કાનુડાને તો ઓલો વંટોળિયો ઉપાડીને લઈ ગયો હતો, પણ અમે અહીંયા પહોંચ્યા ને તો વંટોળિયો રાક્ષસ બનીને તૂટી ફૂટી ગયો હતો અને કાનુડો સુરક્ષિત એની છાતી ઉપર બેઠો હતો. આવી ચર્ચા વ્રજના ઘરે ઘરે થવા માંડી. પેલા ગોકુળમાં ચર્ચા થઈ, પછી બીજે દિવસે ગોકુળની ગોવાળાનો આજુબાજુમાં માખણ વેચવા ગઈ તો આજુબાજુના ગામમાં એને ચેપ લગાડી દીધો. એ વળી બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું. આમ આખા વ્રજ 84 કોષમાં કૃષ્ણ ચર્ચા થવા માંડી. કાનુડાની લીલાનો ચેપ એકબીજી લગાડતા હતા. અને આજના કથાકારો જેમ નહીં, આજના કથાકારો તો નીચે પટ્ટીઓ મૂકે, અમારી કથા આ દિવસથી ચાલુ થવાની છે, કોઈ દાન આપો ને દક્ષિણા આપો ને લાઈવ કથા કરાવો ને કેટલી બધી નીચે પટ્ટી જાતી હોય. અરે કાનુડાને કોઈ જાહેરાત કરવી પડી નહોતી. કાનુડો તો ખાલી લીલા કરી દેતો, પછી લીલાની अपने आप માણસો દ્વારા જાહેરાત થતી. આવી વસ્તુ છે. અને મનુષ્યએ કોઈ દી જાહેરાતના ચક્કરમાં ન પડવું જોઈએ. જાહેરાત કરવાની કોઈ જરૂર નથી. તમારામાં સચ્ચાઈ હશે તો अपने आप તમારી કથા બહાર પડી જશે. આમ अपने आप તમારા ગુણ ભગવાનની દયાથી બહાર પડી જશે અને અચાનક જ તમારા ગુણ બધાની નજરમાં પણ આવવા મળશે કે નહીં આ વ્યક્તિ સંસ્કારી છે. એ ગુણ અવશ્ય બધાના નજરમાં આવવા માંડશે. પ્રચાર કરે એ ખોટું, પોતાની જાતને મહાન બતાવે એ ખોટું, પોતે મોટો બનવા જાય એ ખોટું. એ વ્યક્તિ ખોટા હોય જ પોતે મોટા બનવા જતા હોય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો યશોદાજી ભગવાન શ્રી કૃષ્ણને છાતીએ લગાડી લે છે અને વારંવાર અને સ્તનપાન કરાવે છે, દૂધ પીવડાવે છે. પછી તો જશોદા એના લાલાનું મસ્તક ઊંઘે છે અને એને આંચલમાં હંતાડી લે છે. આંચલમાં હંતાડી અને ચુંબન કરીને ખૂબ પ્રેમ કરે છે લાલાને, કારણ કે આજ લાલો જીવતો જાગતો પાછો આવ્યો હતો. એટલે યશોદાને પણ લાલો અતિશય વાલો હતો. તો હવે રોહિણી મૈયા આવ્યા. રોહિણી મૈયા આવ્યા ને એટલે રોહિણી મૈયાએ કીધું કે જશોદા હવે લાલાનું ધ્યાન રાખજો. તો યશોદાજી શું બોલે છે? આ હું ગર્ગ સતી સંહિતા અનુસાર બોલું છું, એટલે ભાગવતમાં કોઈ ગોતે નહીં આને. આ ભાગવતની કથા નથી, ગર્ગ સંહિતામાંથી બોલું છું. એટલે યશોદાજી કહે છે બેન મને ભગવાને એક દીકરો આપ્યો છે કે, અને મારે કોઈ જાજા છોકરા તો છે નહીં, એક પુત્ર છે કે, એટલે આ પુત્રને હું અતિ પ્રેમ કરું છું અને વિધાતાનું વિધાન તો